બહુચરાજી યાત્રાધામના સફાઈ કામદારોને હડતાલને કારણે ગંદકીની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 2 થી 3 મહિનાથી વેતન ન મળતા કામદારોએ કામ બંધ કરી વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે મંદિર આસપાસ અને મુખ્ય વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। યાત્રાળુઓએ ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને યાત્રાધામની છબી પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે। કામદારો ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ટેન્ડર ધારક તેમજ અમર ઇન્ડિયા પ્રાઇવેટ કંપની સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને વેતન તાત્કાલિક ચૂકવવામાં ન આવે તો હડતાલ ઉગ્ર બનવાની ચીમકી પણ આપી છે। જ્યાં સમાચારની હકીકત બોલે। શું નામ આપનું? ગોમતીબેન। આ જે તમારા પગારને લઈને જે સમસ્યા એના કારણે તમારા પરિવાર ઉપર શું અસર પડી રહી? અસર તો બહુ જ પડે છે। ધારો કે ઘરનું ભાડા માટે, ખાવા માટે બધી જ રીતની અમને તકલીફ પડે છે અને અમુકને તો કેવું કે બહારથી આવી રહેતા હોય એટલે એમને ભાડા પણ ભરવાના હોય, બધી રીતની તકલીફ પડે। હવે અમે આગળ પણ વાત કરી છે પણ હવે કોઈ જવાબ આલતા નહીં એટલે પછી અમારે આગળ શું કરવાનું? એ ઉપરના અધિકારીઓને સુધી તમે રજૂઆત? હા, બધી જ રીતે અમે કોશિશ કરીશું કે અમારા સુપરવાઇઝર છે, બધા છે, એમને બધી રીતની કોશિશ કરી બચારા અમે, પણ આગળથી કોઈ જવાબ આવતો નહીં એટલે હવે અમારે શું કરવાનું? શું નામ કાકા આપનું? હરગોવનભાઈ મગાભાઈ। અને કેટલા મહિનાથી પગાર નથી મળ્યો? બે મહિનાથી ત્રીજો ચાલુ થયો। આ સમસ્યા બધા કર્મચારીઓ સાથે છે કે આપની સાથે? ના, બધા કર્મચારી સાથે। કેટલા કર્મચારીઓ છે? 28। હવે આ સમસ્યાના કારણે શું તમારા પરિવાર ઉપર અસર પડી રહી છે? ઓહો, અસરમાં તો કોઈ આ દવાખાના લઈ આવે તો અસર પડે, કોઈ આ અભ્યાસ વાળા કોઈ નિહાળી ફી નહીં ભરાતી, પછી ખાવા માટે હાલ તમે અત્યારે કામ ચાલુ છે કે બંધ કરેલું? ના, 3 દિવસથી બંધ કર્યું।